નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। સાવધાન, મેઘરાજા વરસી રહ્યા છે અનરાધાર। મેઘરાજા જાણે પહેલા જ રાઉન્ડમાં બેટિંગના મૂડમાં છે। સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતનો મેઘરાજાએ વારો પાડ્યો છે। ચોમાસું જેવું અહીં બેઠું તેવું જ જામી ગયું છે અને હજુ પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં બારે મેઘખાંગા। મધ્ય ગુજરાતમાં મેઘો મુશળધાર। ધસમસતા પાણીમાં તણાઈ ટ્રક। વૃક્ષ ધરાશાયી થતા વાહનોનો કચ્ચરખાણ। રસ્તા પર પાણી, બજારો પણ પાણી। ડેમ થઈ રહ્યા છે ઓવરફ્લો। ધરતી થઈ ગઈ જળમગ્ન। કોણે વિચાર્યું હતું કે ચોમાસું આવશે તો આવું આવશે? તણાઈ જશે ટ્રક, તણાઈ જશે કાર, તણાઈ જશે ઘર-બાર, તણાઈ જશે લોકોની ખુશીઓનો સંસાર। સૌરાષ્ટ્રનો વારો પાડ્યા બાદ હવે ચોમાસાએ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત તરફ નજર દોડાવી છે। દક્ષિણ ગુજરાતમાં મોડી રાતથી જ મેઘરાજાએ મંડાણ કરતા મોટાભાગના શહેરો અને ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા। સુરતથી લઈને વાપી, ડાંગ સુધી બધું જ ડૂબી ગયું। ગામડાઓની નદીઓ ગાંડીતૂર બની। નદીમાં તણાયો ટ્રક। જુઓ નદીમાં કેવી રીતે તણાયો ભારે ભરખમ ટ્રક। છોટાઉદેપુરમાં ઓરસંગ નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં આ રેતી ભરેલો ટ્રક તણાઈ ગયો। રેતી ભરવા માટે આ ટ્રક ગયો હતો અને ત્યાં જ અચાનક પાણી આવી જતા ટ્રક નદીમાં તણાયો। દેવરિયા તેજગઢ ખાતેની રેતીની લીઝમાં રેતી ભરવા માટે આવેલ ટ્રક બગડી ગયો હતો। સાંજના સમયે 6 વાગી જતા રેતીની લીઝ બંધ કરી દેવાઈ। મશીન પણ બહાર કાઢી દેવામાં આવ્યું, જેથી ટ્રકના ડ્રાઈવરે ટ્રક જ્યાં હતો ત્યાં જ મૂકીને તે ત્યાંથી બહાર નીકળ્યો। પરંતુ ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે ઓરસંગ નદીમાં પૂર આવ્યું ને જેમાં બગડીને પડેલો હાઈવા ટ્રક પલટી ખાઈને તણાઈ ગયો। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઓરસંગ નદીમાં ભરપૂર પાણીની આવક છે। સિઝનની શરૂઆતમાં પ્રથમ વખત ઓરસંગ નદીમાં પૂર આવ્યું, જેના કારણે ઓરસંગ નદી પરનો ચેકડેમ ઓવરફ્લો થયો। દુકાનોની અંદર ફરી વળ્યા પાણી। વાપીમાં લોકોએ વિચાર્યું નહીં હોય કે ચોમાસાની શરૂઆત આ રીતે થશે અને આ રીતે આફતનો સામનો કરવો પડશે। વાપી શહેરની આ તસવીરો છે। રસ્તાઓ પાણી છે ને એવું લાગી રહ્યું છે કે નદી શહેરની અંદરથી વહેવા લાગી હોય। જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ છે। વાપીમાં સિઝનની શરૂઆતમાં જ ભારે વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર। પ્રથમ વરસાદે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે। તંત્રના વાંકે વાપીના ગુંજન વિસ્તારના દુકાનદારોએ ભોગવવાનું આવ્યું। કેટલી દુકાનોમાં પાણી ઘૂસી જતા માલસામાનને નુકસાન થયું। તંત્રએ જો સમયસર ગટરના ઢાંકણા ખોલી દીધા હોત તો આ સ્થિતિનું નિર્માણ ન થાત। રેલવે ગરનાળું પાણી ભરાતા બંધ। આ સ્થિતિ માટે દોષ કોને દેવો, કુદરતને કે તંત્રને? વાપી શહેરને જોડતા રેલવે ગરનાળામાં પાણીનો કબજો છે, જેના કારણે વાહન ચાલકો રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। દર વર્ષે દાવા તો કરાય છે કે પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે, પણ વરસાદ આવે ત્યારે આ દાવાઓ જળસમાધિ લઈ લે છે। લોકોને આ રીતે જ કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાવવું પડે છે। વાપીમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા હતા। તો શહેરના ઈસ્ટ અને વેસ્ટને જોડતું આ રેલવે ગરનાળું સવારથી જ ભારે વરસાદમાં અહીંયા આગળ બંધ કરી દેવામાં આવ્યું છે। ગરનાળામાં પાણી ભરાઈ જતા અહીંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને રોકવામાં આવી રહ્યા છે અને કલાકોથી લોકો અહીંયા આગળ આ ગરનાળું પસાર કરવા માટે છે રાહ જોઈ રહ્યા છે અને દર વર્ષે આ સમસ્યા સર્જાય છે। ભારે વરસાદમાં આ ગરનાળું પાણી ભરાઈ જતું હોવાથી લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અત્યારે કેટલાક લોકો આપણી સાથે છે, એમની સાથે सीधा बात करશું। आपका नाम? बिमलेश। जी, क्या तकलीफ है? पानी भरा हुआ है। कहाँ से? उधर भी भरा है, इधर भी भरा है। जाने पूरे साल ऐसा ही होता है हर साल? हाँ, अभी तो पहला बारिश हुआ तो वैसा ही भर गया। મધરાતથી લઈને અત્યાર સુધીમાં વાપીની અંદર 4.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જેના કારણે સવારે કામ ધંધે જતા લોકોને પાણી ભરાવવાથી હાલાકી ભોગવવી પડી। વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં આજે વરસાદી માહોલ જામ્યો છે। સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે।
વાપીમાં ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે. આથી વાહન ચાલકો અને રાહદારીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જણાવી દઈએ કે છેલ્લા 3 દિવસથી વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વિતેલા 24 કલાકમાં જિલ્લામાં સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં નોંધાયો છે. કપરાડામાં 10 ઇંચથી વધારે વરસાદ વરસતા જિલ્લાના તમામ નદી નાળાઓ અત્યારે બે કાંઠે વહી રહ્યા છે અને જિલ્લાના નદી નાળાઓમાં પાણી આવતા અત્યારે ખેડૂતોમાં ખુશી છે. મહત્વપૂર્ણ છે કે કપરાડાના આ મધુબન ડેમમાં પાણીની સતત આવક વધી રહી છે. આથી મધુબન ડેમના દરવાજા ચોમાસામાં સૌ પ્રથમ વખત ખોલવામાં આવ્યા છે. મધુબન ડેમના દરવાજા ખોલાયા. ડેમમાં પાણીની આવક તો જુઓ. સિઝનની શરૂઆતના આ વરસાદના કારણે છે. સિઝનની શરૂઆતમાં એવો ધોધમાર વરસાદ પડ્યો કે મધુબન ડેમના દરવાજા ખોલવામાં આવ્યા. નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા તંત્રએ અપીલ કરી. વલસાડ જિલ્લામાં આજે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, વાપી નજીકથી પસાર થતી દમણગંગા નદીના વિયરના દ્રશ્યો છે. આ વિયર અત્યારે ચોમાસામાં પ્રથમ વખત જ ઓવરફ્લો થયો છે. એને કારણે દમણગંગા નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે. આપણે જણાવી દઈએ કે દમણગંગા નદીના ઉપરવાસમાં આવેલા મધુબન ડેમમાં કેચમેન્ટ વિસ્તારમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. આને કારણે ડેમમાં પાણીની આવક થઈ રહી છે. પરિણામે મધુબન ડેમના દરવાજા આ વખતે ચોમાસામાં પ્રથમ વખત ખોલવામાં આવ્યા છે ને ડેમમાંથી દમણગંગા નદીમાં 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આથી દમણગંગા નદી અત્યારે બે કાંઠે વહી રહી છે. પરિણામે સંઘપ્રદેશ દમણ, દાદરનગર હવેલી અને વલસાડ જિલ્લાના દમણગંગા નદી કિનારાના લોકોને એલર્ટ કરવામાં આવે છે. આમ જિલ્લાના તમામ તાલુકાઓમાં આ રીતે શ્રીકાર વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી છે. જોકે શહેરી વિસ્તારોમાં સતત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. પાર નદીનો તોફાની સ્વરૂપ. વલસાડ જિલ્લામાં તમામ તાલુકાઓમાં સવારથી જ અનરાધાર વરસાદ છે, જેના કારણે નદી નાળાઓએ તોફાની સ્વરૂપ ધારણ કર્યું. અતુલ અને પારડી વચ્ચેથી પસાર થતી પાર નદીનું રૌદ્ર રૂપ જોવા મળ્યું. પાણીનો ધસમસતો પ્રવાહ પાર નદીમાંથી પસાર થઈ રહ્યો છે. વલસાડ જિલ્લામાં આજે સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદને કારણે છે તમામ નદી નાળાઓ અત્યારે બે કાંઠે વહેતા જોવા મળી રહ્યા છે. સૌથી વધુ વરસાદ વલસાડના ધરમપુર અને કપરાડાના પહાડી વિસ્તારમાં વરસ્યો હોવાથી તમામ લોકમાતાઓ અત્યારે તોફાની સ્વરૂપે વહેતી જોવા મળી રહી છે. આ દ્રશ્યો જે જોઈ રહ્યા છો તે પારડી અને અતુલ વચ્ચેથી પસાર થતી પાર નદીના છે. પાર નદી અત્યારે રૌદ્ર સ્વરૂપમાં વહેતી જોવા મળી રહી છે. આવા જ દ્રશ્યો છે વલસાડની કોલક અને દમણગંગા નદીમાં જોવા મળી રહ્યા છે. આમ ઉપરવાસમાં સતત વરસાદને કારણે મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદને કારણે છે ડેમમાં પાણીની આવક છે વધી રહી છે. આથી મધુબન ડેમમાંથી 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તો વૃક્ષ ધરાશાયી થતા વાહનોનો કચ્ચરખાણ. ભારે વરસાદ અને ભારે પવનના કારણે વલસાડમાં કેટલી જગ્યાએ ખાના ખરાબી સર્જાઈ. ગુંડલાવ પોલીસ ચોકી પાસે મહાકાય વૃક્ષ ધરાશાયી થઈ જતા વૃક્ષ નીચે 10 વાહનો દબાઈ ગયા. જોઈ શકાય છે કે વૃક્ષ નીચે કેવી રીતે વાહનોનો કચ્ચરખાણ વળી ગયો છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. રસ્તાઓ જળબંબાકાર બન્યા. વલસાડમાં વહેલી સવારથી પડેલા વરસાદે જનજીવન ખોરવી નાખ્યું. કેટલી જગ્યાએ રસ્તાઓ જળબંબાકાર થયા, જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. પારડીના ઉદવાડા અને બગવાડા વચ્ચેનો આ રસ્તો છે, જે પાણીમાં ગરકાવ થયો છે. લોકોએ જીવના જોખમે અહીંથી વાહનો પસાર કરવા પડે છે. સૌથી કફોડી હાલત સ્કૂલ બસ ચાલકની છે. ખાડીની આજુબાજુ બાંધકામ થઈ જતા પાણીનો યોગ્ય નિકાલ નથી થયો, જેના કારણે રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જાય છે. તો ભારે વરસાદથી નેશનલ હાઈવે પ્રભાવિત. શહેરના રસ્તા જ નહીં, નેશનલ હાઈવેને પણ ભારે અસર થઈ. વલસાડ નજીક નેશનલ હાઈવે 48 પર ઘૂંટણસમાં પાણી ભરાયા. નેશનલ હાઈવે પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો. કુંડી સરોણ ગામ વચ્ચે હાઈવે પર બની રહેલા બ્રિજના કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા. લાખો રૂપિયાના ટેક્સ વસૂલતી નેશનલ હાઈવે ઓથોરિટીની આ ઘોર બેદરકારી પણ છે. ચોમાસા પહેલા તંત્રએ અહીં પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા જ ન કરી, જેના કારણે વાહન ચાલકોને ભોગવવાનું આવ્યું. નેશનલ હાઈવે નહીં, સ્ટેટ હાઈવેના પણ આ જ હાલ છે. વલસાડ ધરમપુર સ્ટેટ હાઈવે પાણી થઈ ગયો. હાઈવે પર પાણી ભરાતા ટ્રાફિક જામ થયો. તો અંડરપાસ બંધ, ગરનાળું પાણી. વલસાડમાં સિઝનની શરૂઆતમાં જ વિકાસ જાણે કે ડૂબી ગયો. લોકો ડૂબીને આવી રહ્યા છે અને ડૂબીને જઈ રહ્યા છે. એક વિસ્તારને બીજા વિસ્તાર સાથે જોડતા અંડરપાસ અને ગરનાળા પાણીમાં ગરકાવ છે, જેના કારણે લોકોની આ હાલત થઈ છે. રસ્તા પર વાહન લઈને કેવી રીતે જવું, કામ ધંધે જતા લોકોને પણ મુશ્કેલી નડી. ઔરંગા નદી ભયજનક સપાટીની નજીક.
વલસાડમાં ઉપરવાસમાં ધોધમાર વરસાદના કારણે ઔરંગા નદી ભયજનક સપાટી નજીક પહોંચી છે. અત્યારે ઔરંગા નદી 4.32 મીટર પર વહી રહી છે, જ્યારે કે નદીની ભયજનક સપાટી 4.49 મીટર છે. નદી ભયજનક સપાટીએ પહોંચતા તંત્ર એલર્ટ થયું. નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરાયા. રેલવે સ્ટેશન પર વોટરફોલ જેવા દ્રશ્યો. વાપી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મમાં વરસાદના કારણે વોટરફોલ જેવા દ્રશ્યો સર્જાયા છે. પ્લેટફોર્મનો શેડ અનેક જગ્યાએથી તૂટેલો હોવાથી સતત પાણી વહી રહ્યું છે. છત પરથી પાણી વહેતા ધોધ વહેતો હોય તેવા દ્રશ્યો સર્જાયા, જેના કારણે પ્લેટફોર્મ પર પ્રવાસીઓને રેઇનકોટ અને છત્રીનો સહારો લેવો પડ્યો. કાવેરી અંબિકા નદીમાં નવા નીર. નવસારીમાં મેઘરાજા મહેરબાન છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે કાવેરી અને અંબિકા નદીમાં નવા નીર આવ્યા. ડાંગ અને આહવામાં વરસાદના કારણે નદી છલોછલ થઈ ગઈ, જેના કારણે ખેડૂતોમાં ખુશી. 4 કલાકમાં 3 ઇંચ વરસાદ. ભરૂચના વાલિયા પંથકમાં ધોધમાર વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી. 4 કલાકમાં 3 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો, જેણે સર્વત્ર પાણી કર્યું. અંકલેશ્વરથી વાલિયાને જોડતો સ્ટેટ હાઈવે વરસાદના કારણે પાણીમાં ગરકાવ થયો. નાળાની કામગીરીના કારણે તાત્કાલિક ડાયવર્ઝન પર પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં. એક ઇકો કાર ધસમસતા પાણીમાં ફસાઈ ગઈ, જોકે કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો. તંત્રના અધિકારીઓએ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું તથા તાત્કાલિક તમામ પગલાં લેવાઈ રહ્યા છે. હાલ સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર સ્થગિત કરાયો. વરસાદ બાદ બાહુબલી ફિલ્મ જેવા નયનરમ્ય દ્રશ્યો. ગુજરાતનું સ્વર્ગ એટલે ડાંગ. અહીંની આ તસવીર કુદરતની સુંદરતાનો સાક્ષાત્કાર કરાવી રહી છે. ચારે તરફ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. ડાંગ જિલ્લામાં ચોમાસું જામતા પર્વતીય વિસ્તારમાં ગિરિમાળાની સમગ્ર વન્ય સૃષ્ટિ પણ ખીલી છે. ચારેકોર હરિયાળી, ધુમ્મસ, વાદળો, ડુંગરો ઉપરથી નીચે ખીણમાં ખાબકતા અનેક નાના મોટા જળધોધ સક્રિય થયા. ગીરા ધોધ તેના અસલી મિજાજમાં આવ્યો છે. પ્રવાસીઓને આ દ્રશ્યો અહીં ખેંચી લાવી રહ્યા છે. ચોમાસામાં ડાંગનું આ કુદરતી સૌંદર્ય લોકોનું મન મોહી લે છે. સોળે કળાએ ખીલી ઉઠે છે ડાંગ. ચોમાસામાં ડાંગમાં મોસમની મજા માણવા માટે લોકો આવતા હોય છે, ત્યારે સુંદરતાને જોઈને પર્યટકો પણ ખુશ થઈ ગયા. ધસમસતો ધોધ અને મન વાતો પવન પ્રવાસીઓને પોકારી રહ્યો છે. જે પ્રવાસીઓ અહીં પહોંચ્યા તેઓ સુંદરતાને જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા. યાદગીરીના ભાગરૂપે પ્રકૃતિ સાથે સેલ્ફી પણ લીધી. સાપુતારા ગિરાધોધની મજા માણવા માટે આવ્યા છીએ. તમે વરસાદ જોઈ શકો છો. બહુ સુંદર દ્રશ્યો છે. અહીંયાના ખૂબ લોકો બી આવે છે. અમારા ઘણા લોકો બાકી બી રહી ગયા છે. એ લોકો જોવો, આ મોસમનો નજારો જોવો. બહુ મજા આવે છે. અહીંયા ખૂબ એન્જોય વાળું વેધર છે. ખૂબ મજા આવે છે. સાપુતારા અને ગિરાધોધની મુલાકાત અમે લોકો લગભગ દર વર્ષે કરતા હોઈએ છીએ, પણ આ વર્ષે અમને જે અહીંયા નજારો જોવા મળ્યો છે તે ખરેખર અદ્ભુત છે. ગિરાધોધનું જે 16 કલાએ ખીલેલું જે આ સ્વરૂપ છે, આમ જોઈએ તો તેને રૌદ્ર સ્વરૂપ કહી શકાય, આમ જોઈએ તો એને 16 કલાએ ખીલેલું સ્વરૂપ કહી શકાય. પણ ખરેખર આ સ્વરૂપ અમે પ્રથમ વખત જોયું છે અને આ સમયમાં જ આ સ્વરૂપ જોવા મળશે. મિત્રો, જો કોઈ સાપુતારા ગિરાધોધ ફરવા આવવાનું પ્લાનિંગ કરતા હોય તો અચૂક આવો. આ સ્વરૂપ આપણને બીજી વખત જોવા નહીં મળે. તો રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન ભૂમિ ઉપર લીલોતરીની ચાદર ધારણ કરી છે. એટલું જ નહીં, અહીંના જંગલોમાં ફેલાયેલી ગિરિકંદરાઓ પણ આ ઋતુ દરમિયાન લીલોતરી ધારણ કરીને પ્રવાસીઓના મન મોહી લે છે. આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ પડી ગયો છે, જેને લઈ જંગલોમાં આવેલ નાના મોટા ઝરણા અને ધોધ સક્રિય થયા. ગુજરાતનું ચેરાપુંજી કહેવાતો ડાંગ જિલ્લો, ડાંગ જિલ્લાની અંદર સિઝનની અંદર 6.5 ઇંચથી વધુ વરસાદ પડતો હોય છે, પરંતુ પ્રથમ વરસાદ શિકાર વરસાદ જૂનમાં જમાવટની જે માહોલ જોવા મળ્યો છે, ખાસ કરીને ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઈ ખાતે આવેલો અને ડાંગ જિલ્લાની ઓળખ સમાન ગિરાધોધ એની 16 કળાએ ખીલી ઉઠ્યો છે. દ્રશ્યમાં જોઈ શકો છો, સીધા દ્રશ્ય જોઈ શકો છો કે અંબિકા નદી ઉપર જ્યાં ગિરાધોધ આવ્યો છે ત્યાં પ્રવાસીઓ પણ એ મોજ માણવા આવે છે. ખાસ કરીને જે છેલ્લા 24 કલાકની અંદર અવિરત સાર્વત્રિક વરસાદને પગલે ડાંગ જિલ્લાની તમામ નદીઓમાં પણ પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને આ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે આ વઘઈ ખાતે ગિરાધોધ આવ્યો છે તો સુરતના પ્રવાસીઓ પણ પોતે સેલ્ફી અને મજા લેતા દ્રશ્યો પણ સામે આવ્યા છે. અને ખાસ કરીને આજે ડાંગ જિલ્લાની અંદર અવિરત વરસાદને પગલે હાલ ગિરાધોધે જે એનું રુદ્ર સ્વરૂપ છે એ પણ ધારણ કર્યું છે અને ગિરાધોધ એ 16 કળાએ જિલ્લા પ્રવાસીઓ માટે ડાંગ જિલ્લો ફરવા માટેની પ્રથમ પસંદગી બનવા પામી છે. વરસાદનું રેડ એલર્ટ.
કેરળમાં ચોમાસું વહેલું પહોંચ્યું અને ગુજરાત પહોંચતા પહેલા લાંબો વિરામ લીધો, પણ હવે વરસાદ બ્રેક લેવાના મોડમાં નથી. મેઘરાજા આવ્યા તેવા જ ઓળઘોળ થયા છે અને હજુ પણ મેઘરાજાનો મૂળ આવો જ રહેવાની આગાહી થઈ રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને લઈને હવામાન વિભાગની ભારે આગાહી છે. का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन तक दोनों क्षेत्रों में गुजरात रीजन और जो सौराष्ट्र कच्छ रीजन दोनों क्षेत्रों में हल्की से मध्यम बरसात का संभावना है. इसमें आज का जो फोरकास्ट है वाइड स्प्रेड का डिस्ट्रीब्यूशन रहेगा रेनफॉल के दोनों क्षेत्रों में. और जो हेवी रेनफॉल का वार्निंग है इसमें जो गुजरात क्षेत्र रीजन है इसमें 7 दिन के लिए ही हम लोग मतलब 19 से लेकर 25 जून तक हेवी रेनफॉल का वार्निंग दिया गया है. हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग है. इसमें जो डिस्ट्रिक्ट आ रहा है रेड वार्निंग के साथ नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली एंड डांग, इसमें रेड कलर के साथ एक्सट्रीमली हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है. આગાહી તો એવી જ છે કે વરસાદ હજુ પણ વરસશે, એટલે હવે ચોમાસું બરાબરનું જામ્યું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોને આગામી દિવસોમાં ચોમાસું આવરી લેશે. ચોમાસું આ વર્ષે સારું રહેવાની જે આગાહીઓ થઈ રહી હતી તે પ્રમાણે જ ચોમાસાની ચાલ જોવા મળી રહી છે. શરૂઆતમાં જ કેટલાક વિસ્તારોમાં સિઝનનો અડધો વરસાદ વરસી ચૂક્યો છે. જૂનમાં જાણે જોરદાર જમાવટ કરતો હોય મેઘો તેમ લાગી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં દે દનાદન બેટિંગ કર્યા બાદ મેઘરાજાએ મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તરમાં પણ આંટો મારી લીધો. જો કે મધ્ય ગુજરાતમાં તો બરાબરના વરસ્યા. મેઘરાજા ઝાલ્યા ઝલાતા નથી. જુઓ, જ્યાં વરસે છે ત્યાં આખા વરસની કસર કાઢી રહ્યા છે. જેવો તેવો નહીં, મેઘરાજાનો ક્યાંક મોજીલો તો ક્યાંક મારકનો અંદાજ. શહેરથી લઈ ગામડા સુધી, સૌરાષ્ટ્રથી લઈ મધ્ય ગુજરાત સુધી પાણીની રેલમછેલ જોવા મળી રહી છે. ક્યાંક ટ્રક ફસાયો તો ક્યાંક કાર. થોડા વરસાદમાં જ ગાંધીનગરના થયા આ હાલ. માટે કહીએ છીએ, વરસાદી માહોલમાં વાહન ચાલકો સંભાળજો, નહીતર તમારા વાહનો સાથે તમે પણ ખાડામાં પડશો. તો સ્થળ ત્યાં જળનો પહેરો, જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી. આ દ્રશ્યો છે ખેડાના. 2 દિવસ પહેલા આ ખેતર હતું, પરંતુ આજે તે વહેતી નદી બની ગયું છે. ખેડા જિલ્લામાં વરસાદે એવી મુશ્કેલી વધારી કે ખેડૂતો હવે ક્યાંયના નથી રહ્યા. ડાંગરનો ધરો નાખવાના સમયે જ પાણી ભરાતા વરાપ ના થતા વાવણી કરવી પણ હવે મુશ્કેલ થઈ ગઈ છે. ખેડા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે, જાણે ખેતરો છે તે પણ જળબંબાકાર થઈ ગયા તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મારી પાછળ તમે જે પ્રકારે અત્યારે જોઈ રહ્યા છો તે પ્રકારે વરસાદ જે પ્રકારે પડ્યો છે, અંદાજિત 4 ઇંચથી વધુ વરસાદ પડતા જે ખેતરો છે તે સંપૂર્ણ પાણીના બેટમાં ફેરવાઈ ગયા છે. મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે જે સમય છે તે ખેડૂતોને ડાંગરના ધરું નાખવાનો સમય હોય છે, પરંતુ વરસાદ એટલો બધો વરસી રહ્યો છે જેના કારણે આ પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક ચિંતામાં મુકાયા છે. તો અમદાવાદમાં એક જ રાતમાં વરસાદે એવું જોર બતાવ્યું કે ઓઢવ વિસ્તાર પાણીમાં સમાઈ ગયો. મધુમાલતી આવાસ વિસ્તાર બેટમાં ફેરવાયો. રિક્ષા પણ અડધી ડૂબી ગઈ પાણીમાં, તો લોકો કમરસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા અને વૃદ્ધો ઘરમાં જ પુરાઈ ગયા. બીમાર લોકોને આ રીતે લોકો સહારો આપીને નીકળી રહ્યા છે. એક ભાઈ તો પાણીમાં ડૂબી ગયા, જેના કારણે સ્થાનિકો તેમની મદદે આવ્યા અને પેડલ રિક્ષામાં તેમને બહાર કાઢ્યા. તંત્ર જરા પણ શરમ હોય ને તો આ દ્રશ્યો જોવો કે આ દ્રશ્ય છે માધુમલતી આવાસ યોજનાના, કે જ્યાં લોકો છે તે અત્યારે આ ભાઈ છે તે પાણીમાં પડી ગયા, પાણી પીવાઈ ગયું છે અને તેને બહાર લાવવા માટે એક લારીનો સહારો લેવો પડે છે. આ લારીનો સહારો લીધા બાદ હવે બહાર લાવવામાં આવ્યા છે, કારણ કે એમ્બ્યુલન્સને ફોન કર્યો છે, હજુ સુધી એમ્બ્યુલન્સ છે તે પહોંચી નથી. જો કે દુઃખની વાત એ રહી કે ભાઈ ના બચી શક્યા. શરીરમાં પાણી ભરાઈ જતા અને એમ્બ્યુલન્સ સમયે ન પહોંચતા તેમનું મોત થયું. પછી આપણે એમને મકાન ખાલીને બીજે માર રાખ્યું, બરાબર. એટલે નીચે કંઈક સામાન રહી ગયો હશે ને તો લેવા માટે એકલા નીચે આવ્યા. એટલે નીચે આવ્યા એટલે પડી ગયા ને એટલે પાણી જતું રહ્યું, કોઈ હતું નહીં બીજું ઘરમાં. પછી ધ્યાન પડ્યું તારે તો આ પોઝિશન હતી. તો આ વિસ્તાર એવો બની ગયો જાણે શહેરથી અલાયદો હોય. લોકો હોડકા ચલાવવા માટે મજબૂર બન્યા.
લોકો પણ કહી રહ્યા છે કે આમાં જીવવું કેવી રીતે, કારણ કે વરસાદી પાણી સાથે ગટરના પાણી ભળી ગયા છે. અમદાવાદ શહેરમાં 2 થી 2.5 ઇંચ વરસાદ થયો છે, પરંતુ આપ સ્થિતિ જોઈ શકો છો કે 2 થી 2.5 ઇંચ વરસાદમાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ છે તે થયું છે. અમદાવાદ શહેરના મધુમાલતી આ વિસ્તાર છે અને આ ચારે તરફ પાણીથી ભરાઈ ગયો છે. જો કે વરસાદી પાણી નહીં, પરંતુ આ પાણી છે ગટરનું બેક મારી રહ્યું છે. કયા વિસ્તારમાં રહો છો તમે? અમે શ્રીનાથમાં. અત્યારે તમારે આ બોટ બનાવીને બહાર નીકળવા સહારો લેવો પડ્યો છે? બહાર નીકળવામાં ખાલી દૂધ और ચા બનાવવા માટે દૂધ લાવવા આવ્યા. અમદાવાદમાં વરસાદના કારણે એક મકાન પણ ધરાશાયી થયું. પૂર્વ વિસ્તારમાં આવેલ ધનાસુથારની પોળમાં મકાન તાશના પત્તાની જેમ તૂટી ગયું. જો કે તે સમયે ઘરમાં કોઈ ન હતું, જેથી જાનહાનિ ટળી ગઈ. શહેર ભલે સ્માર્ટ બન્યું હોય, પરંતુ સમસ્યાઓ તો જૂની જ છે. અમદાવાદમાં પાણી ભરાતા ટ્રાફિક જામ થયો. નારોલથી સીટીએમ રોડ પર વાહનોના થપ્પા લાગી ગયા. 1 કિલોમીટર સુધી વાહનો જ્યાં હતા ત્યાં જ થંભી ગયા. બુધવારે મોડી રાત્રે અમદાવાદમાં પડેલા વરસાદે અમદાવાદના હાલ બેહાલ કરી દીધા છે. અનેક જગ્યાએ પાણી ભરાવાના તો દ્રશ્યો જોવા મળ્યા હતા, પરંતુ ટ્રાફિક જામના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે એક્સપ્રેસ હાઈવેથી ઈશાનપુર થઈ અને નારોલ તરફના આ દ્રશ્યો છે, જ્યાં અનેક કિલોમીટરો દૂર સુધી આ રીતે લાંબી વાહનોની કતારો જોવા મળી હતી. બુધવારે રાત્રે અમદાવાદમાં જે વરસાદ વરસ્યો તેણે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને પણ કોરોના મૂક્યો. પશ્ચિમ અમદાવાદના મકરબા, થલતેજ સહિતના વિસ્તારોને પાણીએ બાનમાં લીધા. માત્ર 2.5 ઇંચ વરસાદમાં જુઓ કેવા હાલ થયા છે આ શહેરીજનોના. આવામાં રસ્તા પરથી પસાર થતો ટ્રક પણ ખાડામાં ફસાઈ ગયો. અમે 10-12 વર્ષથી અહીંયા રહીએ છીએ અને દર વર્ષે થોડો પણ વરસાદ પડે તો આ વઢવ 4 રસ્તાની અંદર આ નીચાણ વિસ્તારની અંદર પાણી ભરાઈ જ જાય છે. આજે રાતેથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારબાદ કોર્પોરેશનની ટીમ કોઈ પાણીનો નિકાલ કરવા માટે કોર્પોરેશનની ટીમ આવી હતી. ત્યાં ગાડી ખાડો હતો, ત્યાં ગાડી એમને કોરિડોર નાખ્યો હતો, પણ તો બી પબ્લિકની અવર જવર ટ્રાફિકના લીધે ત્યાં ગાડી અઠાઈ લેવામાં આવ્યો અને આ ટ્રક પડવાની સ્થિતિ સર્જાઈ. ખેડા જિલ્લામાં સવારથી જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ છે. કટલાલમાં 2 કલાકમાં 2.25 ઇંચ વરસાદ વરસ્યો. ખેડા, માતર, વસો, મહેમદાવાદમાં પણ જોરદાર વરસાદ વરસી રહ્યો છે. છોટાઉદેપુરની ઓરસંગ નદી પણ 2 કાંઠે વહેતી થઈ છે. ઉપરવાસમાં વરસાદથી નદીમાં ભરપૂર આવક થઈ, જેના કારણે સિઝનમાં પહેલી વખત ઓરસંગ નદીમાં પૂર આવ્યું. ઓરસંગ નદી પરનો ચેકડેમ ઓવરફ્લો થયો. તો વરસાદે ધબાધબી કરતા નદીઓએ તોફાની સ્વરૂપ ધારણ કર્યું. પાણીનો પ્રવાહ અવિરત વહી રહ્યો છે. નદીઓમાં નવા નીરની આવક ચાલુ છે. માંડવીના મુંજલાવ ખાતે આવ્યા ખાડીમાં નવા નીર. મુંજલાવથી કામરેજ બારડોલીને જોડતા મુખ્ય માર્ગ પર આવેલ બ્રિજ પરથી પાણી ઓવરફ્લો થયું. મુંજલાવ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને 45 કિલોમીટરનો ચક્રાવો લઈને કામરેજ અને બારડોલી જવું પડી રહ્યું છે. તો સુરતના મહુવા, બારડોલી, ઓલપાડ, માંગરોળ, ઉમરાળા, માંડવી, કામરેજમાં ધોધમાર વરસાદ પડતા મહુવાની અંબિકા નદી 2 કાંઠે વહેતી થઈ. રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા. સુરતમાં પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે હવે ઊભા થયા છે પ્રશ્નો, કારણ કે ચોમાસાની શરૂઆતમાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશન બહાર જ વરસાદી પાણીનો ભરાવ થઈ ગયો. ડ્રેનેજના પાણી બેક મારતા પાણી ભરાઈ ગયું છે. તો આ વરસાદી પાણી ભરાતા આંગણવાડીના બાળકોને રજા પણ આપી દેવાઈ. વરસાદનો બીજો દિવસ છે, પણ દ્રશ્ય જોઈ શકાય છે સુરતનું ઉત્તરાયણ પોલીસ સ્ટેશન કે જે પોલીસ સ્ટેશન જ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ચારે તરફથી પાણી ફરી વળ્યા છે. જે પ્રકારે મોડી રાત્રે શરૂ થયેલો વરસાદ ધીરે ધારે શરૂ થયા બાદ તેની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂનની કેવી કામગીરી કરી છે તેની આ દ્રશ્ય પરથી જ ખ્યાલ આવે છે. દર વર્ષની જેમ સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની ફરી એક વખત પોલ ખુલી ગઈ છે. જે પ્રકારે અહીંયા કહી શકાય કે કાગળ ઉપર જ કામગીરી કરવામાં આવી છે. ઉત્તરાયણ પોલીસ સ્ટેશન કે આખું પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ છે. સુરતના ગ્રામ્ય વિસ્તારોનો પણ વારો પડી ગયો. બારડોલીના અનેક વિસ્તારો જળમગ્ન થયા. સામરિયા, મોરા, જલારામ મંદિર વિસ્તાર આખો પાણીમાં ડૂબી ગયો. શાળાએથી આવતા બાળકોને મુશ્કેલી નડી તો ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોના વાહનો ખરા સમયે જ બંધ પડી ગયા. છોટાઉદેપુર જિલ્લામાં ગત રાતથી મેઘો એવો મંડાયો કે ડુંગરવાંટ નજીક આવેલ સુખી ડેમ ભરાઈ ગયો. ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે સુખી ડેમમાં પાણીની સતત આવક ચાલુ છે. પાણીનો ભરાવો થતાં ડેમના 10 દરવાજા પૈકી એક દરવાજાને 30 સેન્ટીમીટર સુધી ખોલાયો. 1000 ક્યુસેક પાણી ભારજ નદીમાં છોડવામાં આવ્યું છે. સિઝનની શરૂઆતમાં ડેમના દરવાજા ખોલાતા ભારજ નદી કાંઠાના વિસ્તારે વસતા લોકોને એલર્ટ કરાયા.
તો છોટાઉદેપુરના બોડેલી નજીક આવેલ ઓરસંગ નદીના બ્રિજ પર મસમોટા ખાડા પડ્યા। ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કર્યા બાદ ખાડા પૂરવામાં આવ્યા, પરંતુ તેમાં પણ ઢાંક પીછોડો કરાયો, કારણ કે આ ખાડા ડામરથી નહીં પરંતુ રેતીથી પૂરવામાં આવ્યા, જેથી વાહન ચાલકોને ફરી એક વખત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। વડોદરામાં વહેલી સવારથી વરસાદે દેવાવાળી કરતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। ખાસ કરીને સમા, હરણી, કારેલીબાગ, માંજલપુર, રાવપુરા, વાડી, ભાયલી, ગોત્રી, તરસાલીમાં વરસાદ વરસ્યો અને જનજીવન થંભી ગયું। વડોદરામાં પડેલા પ્રથમ વરસાદે કોર્પોરેશનની કામગીરીની પોલ ખોલી નાખી। પ્રી મોન્સૂન કામગીરીની વાતો કરતી કોર્પોરેશન અહીં નિષ્ફળ નીવડી છે, કારણ કે અહીંના દ્રશ્યો બધું જ કહી જાય છે। જરા આ રોડ જુઓ, જ્યાં જુઓ ત્યાં પાણી છે। રોડ રસ્તા પર ખાડાઓનું રાજ છે ને અવરજવર કરતા વાહન ચાલકો પોતાની આપવીતી કહી રહ્યા છે। अगर देखोगे 2-3 बरसात अगर हो जाए तो यहाँ सड़कों पे जो नज़ारा आप देख रहे हैं ना, ये तो बहुत मायनर है। इसके बाद स्थिति ऐसी होगी कि न कोई चारों बगल से कोई क्रॉसिंग नहीं कर सकता है, जो है गाड़ियाँ बंद पड़ जाएंगी और पूरी स्थिति जो है यहाँ की भयावह हो जाती है। बच्चों जितने प्रकार के जहाँ जिस स्कूल में पढ़ते हैं ना, वहीं ठप हो जाता है। દર વખત ચોમાસામાં ખાડાઈ પડી જાય છે, પાણી બી પડી જાય, એના લીધે એક્સિડન્ટ બધું થયા કરે છે દર વખત, ને ખાડા બી પડી, આગળ બિલવાળા રોડ પર આખો રોડ પડી ગયો છે। અડધા કલાકના વરસાદે સંસ્કાર નગરીના આ હાલ કર્યા છે। રોડ પર પડેલા ખાડાઓમાં પાણી ભરાઈ જાય છે ને જેના કારણે તેઓને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે। સ્થાનિક લોકો કહી રહ્યા છે કે જો આને સ્માર્ટ સિટી કહેવાતું હોય તો આવા શહેરમાં નથી રહેવું, કારણ કે લોકોએ જે છે તે પાઈ ભેગી કરીને લાખો કરોડો રૂપિયા ખર્ચીને અહીંયા મકાનો લીધા, દુકાનો લીધી, પરંતુ જ્યારે પણ ચોમાસું આવે છે ત્યારે સ્થાનિક લોકોને ડર લાગે છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ જાનમાલને નુકસાન થશે। ત્યારે વહેલી સવારે માત્ર અડધો કલાક જેટલું જ એક ઝાપટું પડ્યું અને ઝાપટામાં આ જે બિલ વિસ્તાર છે, અટલાદરા વિસ્તાર છે, તેની કયા પ્રકારની પરિસ્થિતિ છે તે જોઈ શકાય છે। વડોદરાના સાવલીમાં જર્જરિત પાણીની ટાંકી એકનો ભોગ લીધો। સમલાયા ગામમાં પાણીની ટાંકી પડવાથી દબાઈ જતા એક શ્રમજીવીનું મોત થયું। 6 મહિના પહેલા આ ટાંકી અંગે રજૂઆત પણ કરવામાં આવી હતી, તેમ છતાં પણ ચોમાસા પહેલા તે ન ઉતારાતા એક નિર્દોષ યુવકનો જીવ ગયો, અને એ પણ તંત્રના પાપે। આશરે સવારે 10 વાગે અચાનક જ પડી ધરાશયી થઈ અને તેમાં અમારા પંચાયતના હંગામી ધોરણે કામ કરતા સફી મોહમ્મદ સત્તારભાઈ વોરા ટાંકી નીચે દબાઈ ગયેલ અને મૃત્યુ થયેલ છે। સુરેન્દ્રનગરમાં પણ ધોળીધજા ડેમ ત્રીજા દિવસે ઓવરફ્લો થયો છે। વરસાદ રોકાયો પરંતુ પાણી હજુ પણ યથાવત છે। ડેમ ઓવરફ્લો થતાં ભોગાવો નદીમાં પાણીની આવક થઈ। નદીના પટમાં તેમજ નીચાણવાળા વિસ્તારમાં અવરજવર ન કરવા માટે તાકીદ કરાઈ છે। સુરેન્દ્રનગર શહેરનો ધોળીધજા ડેમ ઓવરફ્લો થઈ ગયો છે અને આજે સતત ત્રીજા દિવસે આ ડેમ છે ઓવરફ્લો થઈ રહ્યો છે અને અંદાજે 4000 ક્યુસેક પાણી છે એ ઓવરફ્લો થઈ અને ભોગાવો નદીમાં વહી રહ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે ખાસ કરીને કે 2 દિવસ પહેલા જ્યારે આ ડેમ ઓવરફ્લો થયો હતો ધોળીધજા ડેમ, ત્યારે ભોગાવો નદી 2 કાંઠે આવી હતી અને આ સતત ત્રીજા દિવસે હાલ જે છે ઉપરવાસમાંથી પાણીની આવક ઘટી છે, પરંતુ હજુ આ સતત ત્રીજા દિવસે આ ડેમ છે ઓવરફ્લો થઈ અને વહી રહ્યો છે। રાજકોટમાં ચાલુ સિઝનમાં માત્ર 6 ઇંચ વરસાદમાં જ તંત્રની પોલ ખુલી ગઈ। મનપાની મુખ્ય કચેરીથી થોડા દૂર આવેલ દિવાનપરામાં મસમોટો ભૂવો પડ્યો। ભૂવાના